વિકસિત અને આધુનિક બનતા ગુજરાતમાં અત્યારે બે મહત્ત્વપૂર્ણ પરંપરાગત મુદ્દાઓ એ ચર્ચામાં છે કે આરતીબેન સાંગાણી અને કિંજલબેન દવેએ ઇન્ટરકાસ્ટ મેરેજ પોતાની પસંદગીથી કેમ કર્યા. જે સમાજ વાંધો ઉઠાવી રહ્યો છે એ પોતાની જગ્યાએ પોતાનો મત અભિવ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. બીજી તરફ વયસ્ક હોવાના આધારે અને ભારતીય સંવિધાનનો આધાર હોવાના આધારે કિંજલબેન દવે અને આરતીબેન સાંગાણીના નિર્ણયને પણ ગેરકાયદેસર ઠરાવી શકાય એમ નથી. થોડી અહીંયા વાત એ સમજવી જરૂરી છે કે શું આપણી પરંપરા, આપણી રૂઢિ આંતરજ્ઞાતિ વિવાહનો વિરોધ કરે છે? શું આંતરવર્ણીય વિવાહને ભારતીય સંસ્કૃતિ, ભારતીય સનાતન પરંપરામાં કોઈ જગ્યાએ સ્વીકૃતિ નથી? તો આ બાબતમાં એક વસ્તુ ચોક્કસપણે આપણે બધાએ સમજવી જોઈએ કે સ્વયંવરની પરંપરા ભારતમાં હજારો વર્ષોથી ચાલી આવે છે અને આ પરંપરા હેઠળ જ આપણી સંસ્કૃતિમાં, પ્રાચીન ગ્રંથોમાં, પુરાણોમાં આંતરવર્ણીય વિવાહોના અનેક ઉદાહરણ મળે છે. યાદ રાખજો, દ્રૌપદીએ જ્યારે અર્જુનની સાથે વિવાહ કર્યા ત્યારે અર્જુન બ્રાહ્મણના વેશમાં હતો, ક્ષત્રિય ન હતો. બીજી વાત કે યયાતિ નામના રાજાના વિવાહ બ્રાહ્મણ કન્યા સાથે થયેલા. દેવહૂતિ એક ક્ષત્રિય કન્યા હતી કે જેના વિવાહ કરદમ ઋષિ સાથે થયેલા. સ્વયંવરની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે. કોઈ કહે કે આ પરંપરા અને રૂઢિની વિરુદ્ધ છે તો એ વાતને તર્કસંગત અને શાસ્ત્ર આધારિત માનવી થોડી કઠિન જણાય છે. આપ સૌ વિચારો. અને એક ચીજ એ પણ આપ સૌના ધ્યાનમાં લાવવા માગીશ કે કોઈ એક વ્યક્તિ જે કર્મ કરે છે એને લઈને અગર સમાજ એને દંડિત કરવા માગે છે તો એને દંડિત કરી શકે, પરંતુ એના પરિવારજનોને દંડિત કરવા કે જે વ્યક્તિએ વિવાહ કર્યા આંતરજ્ઞાતીય એ વાતના આધારે એમના માતા પિતાને સજા કરવી, એમને જ્ઞાતિ બહિષ્કૃત કરી દેવા. આ તો કંઈક એવું જ થયું કે ભાઈ મર્ડર કરનાર વ્યક્તિના માતા પિતાને મર્ડર કરનારના જે સજા મળવી જોઈએ એ સજા એના માતા પિતાને આપવામાં આવે છે. વિચારવા જેવી બાબત છે. સંવિધાન અને પરંપરા બંને, આધુનિકતા અને પરંપરા બંને વયસ્ક વ્યક્તિને સ્વતંત્રતા આપે છે કે તેણે વિવાહ ક્યાં કરવા, કોની સાથે કરવા. જો કોઈ છેતરપિંડી નથી, પરસ્પર વિશ્વાસ છે, પરસ્પર સત્યનિષ્ઠા છે, કોઈ પણ પ્રકારનું જૂઠું બોલવામાં આવ્યું નથી, તમામ પારદર્શકતા સાથે જો કોઈ બે વયસ્ક વ્યક્તિ વિવાહ કરે છે, વિજાતીય છે, તો એને કાયદેસર માની સ્વીકૃતિ આપવા ઉપર બધાએ વિચારણા કરવી જોઈએ.